એ કોણ નહીં માગે તાણ મમ્મી પપ્પા તાળો ને પણ મારા અનાથમાં મેલી નાળો મરી જવું કરવાનું હારું મંદિર તારું મોટું સારું ભાઈ કર હારું ઓ હારું ખાવાનું મળી 5-10 રૂપિયા કોઈ કાલવા વાળું મળશે ખરું આ જગ્યાએ અને મળશે તો અહીંયા બધા માણસો અમુક હાર આવે ને અમુક હાલે કે ના હાલે જવું તો શું આ તો માતાજી મંદિર છે એટલે હાલશી તો ખરા અમુક સમજી વાત માણસ હોય અમુક હારા કાઢી નાખેલા હોય છે આવા ગરીબ તો બિચારાને મોટો વખો ભગવાને નેચે ઉતરે એવા લાગતા નહીં પણ હારું માનું મંદિર તો છે કોક તો મને આલવાવાળું મળશે 2 દાડા એટલો ભૂખ્યો છું ને આમ પેટમાં ખાઈ જાય એવું થાય હું કરું હું ના કરું ઓ થાકાય લાગે એવું છે એટલું લોબનથી આવ્યો ખાવા માટે હા પબ્લિક છે એટલે હવે તો આલવાવાળું મને મળશે માણસ તો પેણે એક તો દેખાય છે એક પહેલાં દાદા છે ખાવાનું મળી જાય તો વૈકણ એ ગણપતિ તમે જોજો અને મા તમે પણ જોજો ભાઈ 2 રૂપિયા હોય 5 રૂપિયા 2 રૂપિયા તો હાલો હા હાલે તો ખરા મોટા માણસો થઈ હાલતા નહીં હા ભગવાનને આવા છો માણસ કર્યા છે અમુક જરા સારા માણસો તો ખાવાનું હાલે આ તો શું માણસ છે તારું જીવ થોડો બળતો નહીં તારું સારું થશે 2 રૂપિયા લે મને તો મહિના થયો આમાં શું વર્ષે રૂપિયામાં મારા આગળ ન્યા કરવું પડશે મારે કાળીમાના મંદિર આવ્યો છું તે આટલા આવ્યો છું તે મોટું મંદિર દર્શન કરવો છું પછી બધું જોવું બધું કેવું વાતાવરણ છે આ મંદિર દર્શન કરવો છું અને પેલા ગળાવાન કીધું હતું તો હેડો મારા અંગાતી દર્શન કરવા જઈએ આપણે બે ના આયા માતાજીને ગામમાં વંજી કરવું જ થતું હતું તો ના આયા પાણી મને તો દર્શન કરવા જવા દે ઉપર તમે આવો આવો ઓહો હો શંકર ભગવાનની મૂર્તિ કેવી બનાવી છે અમે તો બનાતા રે આયા મંદિર મૂર્તિ પહેલી વખત આવ્યું છે મંદિર બનાવી તો મૂર્તિ શંકર ભગવાનની કેવી મોટી બનાવી છે દર્શન કરતા ઉપર જઈને માતાજીનું મંદિર સારું બનાવી છે દર્શન કરીએ મંદિર તો આવી ગયું છે ધરતી ચડી ગયો તમારા ટોટિયા ભાગી ગયા ઉંમર થઈ એટલે ટોટિયા ભાગી ગઈ દર્શન તો કરી દીધો આમાં ને સારું છે ના કોઈ જોવાનું બધું હવે આવો ભારી માતાજી આપો પોતાને ભાડે દઈએ ને સબાજી દઈએ મંદિર તો સારું બનાવી મંદિર તો ફર્સ્ટ ક્લાસ મસ્ત બનાવી આ બધી જગ્યાએ હારી છે એના પર સારું કામ બધું હારી આ બધું સારું છે ત્યાં જો કા કમ્પ્લેટ તો બધું ડુંગર ઉપર છે તો કેટલો વધારે છે જોજો જોજો કેટલું વધારે છે એના પર જગ્યા જેવી છે જગ્યા તો કમ્પ્લીટ મસ્ત છે આ માતાજીનું દર્શન કર્યો મંદિરે સારું બનાવ્યું છે કેવું મસ્ત મંદિર બનાવ્યું છે તમે રહો છો
બે દાડા કાઢીએ ને. મમ્મી પપ્પા મેલન મરી ગયા અને આનંદ બાર ચોરો તો છે બારો બે દાડા. મંદિરે જ હોય તો જો કોઈ મંદિરે જ હોય તો તમે મજૂરી કરતા આવે તો ખરા બે દાડા મજૂરી ગયા. કરજો પાછા અમે મજૂરી તો હું કરે પણ ભગવાન આવે ત્યારે પકડીને હાથ તો મજૂરી કરું જ ને તો હું કરું મદદ કોમ આવતું નહીં આપતું થોડો તો જી બાળો થોડા વધારે નાખો મારે ઘરે પૈસા આલો મજૂરી કરતા મજૂરી તો કરી પણ ભગવાન મારો માણસ આવે પકડા હાથ તો મજૂરી કરી ને તો હું કરું. ઘણો ને ના પતાન દર્શન તો મારી મારી કરીને આયા ઘણો લખવાને કહીએ થોડો મેં કે જવાબજી પાર્ટી ના થાય ના ના આ વેલા ફોન કાઢજો પાછા આ સારું થઈ ગયા એનો બીજું રાઉન્ડ મારી હતા ને બીજો મારો બીજો આયા છે પ્રસાદ કરે હોય છે તો વધારે તમારે ઓછું નાના મને ત્યાં કમરો પાડી ગયેલી છે નાના કમરો પાછો દબાઈ હું તો કદી આયા જ નહીં હોય તમે નાના પહેલી વખત આવ્યો છું તમને યાર જિંદગીમાં પહેલી વખત આવ્યો હું તો પોતાને તમે પૈસા વાળી પાર્ટી છોકરા મારો છો આવું કરાય ના ના હમણાં પૈસા લઈ ગયા તારે મજૂરી કરતા હોનું પહેરો તો દપુદા પહોંચી ને મરી ગયો. મજૂરી કરીને અમે હોનું મજૂરી કર્યા વગર જતી મારે કરીએ. કોઈ પાછળ નહીં એટલે તમારા માગવા આવી ગયો. મારે કોઈ મોણો પગાર ના કરાય કોઈ મોણો નહીં. પગાર તારે નહીં પકડાય છે. કોમે ઘણું મળે છે ગત્તા હોય તો હરિયા કોમ તો ભલાઈ વાત આવે પણ પકડવાનું હાથ તો જોન મારું મને આવી આવી પાઘડીઓ વેટીને ફરો તેટલી ખબર નહીં પડતી છોકરા ઉપર હાથ ઉપાડો છો તે હા તો અમે નહીં નહીં કરીએ કરી આવું એટલે હળો ભાઈ નું મોલું લઈ આવી હા લઈ આલો લઈ આલો જો જોવા મો આવ્યો તે આ તમને બધું લઈ આવ્યું નામ આપ તમે હોય બેહો સાહેબ ભગવાનના મોડા થઈ મારા આયા. ના ના યાર એવું કશું નહીં અત્યારે આપણે તો તો ઉપરવાળા આવા મોણાતોની ભગવાને- સેવા જ કરીએ છીએ સાચી વાત છે. ભગવાનના આપણા મોડા તો લ્યો આ બધું તમે પોણી આપ્યો ને આ બધું ખોય આવા મોણાતોની સેવા જ કરીએ છીએ આપણે કરવી જરૂરી છે. હા. હું એ કમાય ને તમે મને નોકરી હારો લગાડી દો. હા ના યાર આ લુગડો એ તો તમે પહેરાયા અને તમે મને આ બહાર લુગડો બી રાખો. તમને લઈ આલે એટલે વાંધો નહીં વાત સાચી વાત છે. અને તમે કેમ કરે અમને ધંધા હારો લગાડી દે. હા, મને ના, મગજ હારું થઈ ધંધા હારા ગયું. setting મને કરી- લુગડો પહેરાયો, કરી તમે નાખ્યો ખવડાયું. આ ભીખ માંગતો તો બધો કેટલો મેળો મારતો. મા બાપ વગરનું તો આવું બહુ છે. તમે ભગવાનના માણસ કહેવાય. આપણે તો આવા મોત રહીએ છીએ યાર આ રીતના પુણ્ય જ કરવાની સાચી વાત છે. તમારે જેવા માણસ હોવાની વાની પુણ્ય જ કરવાની સાચી વાત છે. ને પાણી તમને પીધું? ના ના પાણી પીવો તમે આ મેલો ને એ બધું ખો તમે 2-3 દાડો જ ખાધી નહીં છે પેટમાં થશે ને તમારે કેટલી પૂન મળશે. મારા પેટમાં થશે એટલે હાલ તો શું ખબર પડે. ના ના એ તો વાંધો નહીં આપણે તો આવા માણસોની સેવા ચાલીએ છીએ આપણો ધંધો થાય રહ્યો છે અને તમારા મા બાપ ખુશી રહે અને તમારો પરિવાર ખુશી રહે
મારા આશીર્વાદ અને ઉપરવાળાના આશીર્વાદ આવા મારા મા બાપ થઈને તમે મળ્યા તો મને તો મેળો એટલો માર્યો છે ને મંદિર આગળ બેહું તો એ મેળો માર પાટો પૈસા તાર મેળો માર કર્યો અને તમે જોઈ નહોતું તમે કેટલા હારા કે ઉપર ઇવન બોલ્યા કે આવા ગરીબને હેરાન ના કરાય અનાજ બાળકો ના કરાય યાર તમે હારા મને હારો લુગડો પહેરાવ્યો, ખવડાયો, હારી ગમે તે લગાડી. મંદિર તમારે જેવું મોનત હોય તો કોઈને કોઈ રૂપિયા વાળો હોય એટલે કોઈ હેરવાન ના કરાય ના કોઈને કરાય, ગરીબને કોઈને હાથ ના લાફા બાફા લેવાય. ના મેલવાય ગરીબની હાથ ના જે લેવાય. મળે પોત પછી નું પુણ્ય કરાય વાત સાચી વાત. કોઈનો આશરો ના હોય ને હા. કે આ લુસારો હતા મંદિર આગળ એમને કોઈ બેસતું કોઈ નહીં એમનેમ હતા ના દુનિયાના બેહાય જેવા. યાર કોઈ આશરો ના અને હોય, આવું કોઈ ગરીબ સ્થિતિ પરિસ્થિતિ હોય એવા માણસ ને હેરવાન કદી કરવું ના નહીં યાર, ના કરો યાર. અને સારું થાય પરિવારમાં સુખી રહે ને આવા ગરીબને ખવડાવો અનાથ બાળકને ત્યાં આગળ લઈ જાણ કરો. હા. આવા કોઈ મંદિર આગળ રખાવા દે છે નહીં કોઈ. અને આવા ને આવા ભગવાન થઈને બધા ફરજો અને કોક કરો એને આશીર્વાદ હારા આલજો તમે. હું એ પણ તમારે તમે શીખે ખરું. મિત્રો આ વિડીયો મનોરંજનનો છે અને આ ભાઈને જે હેરાન કર્યા એવા હેરાન કરવા નહીં અને કોઈ બી ગરીબ સ્થિતિ માણસ હોય મંદિર આગળ બેહ્યો હોય કશો રસ્તામાં બેહ્યો હોય તો કોઈને કોઈ ટકોર કરવી નહીં અને જે મળે એ 5 રૂપિયાનું પૂન કરવું અને આ રીતે મેણો મારવો નહીં કોઈ બી માણસ નહીં.